ઓ સાહેબ, કીધું મૂકવા જાવ છો, દૂધની થેલી લેતા આવજો. હા, દૂધની થેલી ભૂલી ના જતા પાછા. હા, મને ખબર જ છે કે તમે નહીં ભૂલતા, એટલે તો 2 વાર કેવું પડે. શું કે છે? કયા ગરાપતિ છે? મને જ ખબર છે, આટલા વર્ષ નીકાળ્યા. આટલી વાર કીધું છે ને, તો તું જોજે એ આવશે ને એટલે દૂધ લીધા વિના જ આવશે. આ પેલા એના જેવું છે, માયલા ગુણ મહાદેવજી જાણે. એક વાર નો તને ઇન્સિડન્ટ કહું, અમને કેવું કર્યું તું. અહીંથી મેં કચરાની થેલી આપી કે તમે કચરાની થેલી છે ને લઈ જાઓ ને, અને બહાર કચરા પેટી છે ને તો નાખતા જજો. મેં તો એટલા પ્રેમથી મને હા પાડી ને કે હા હા હું લેતો જઈશ. મસ્ત કચરાની થેલી મારા હાથમાંથી લીધી, પોતાના બાઇકના સ્ટેન્ડ પર લટકાઈ. રાત્રે પાછા આવ્યા ને તો કચરાની થેલી એઝ ઇટ ઇઝ જ પડી હતી સ્ટેન્ડના સ્ટેન્ડ પર. પછી મેં એમને કીધું, અલા યાર તમે આખું અમદાવાદ ફરીને આવ્યા ને તમે આ કચરાની થેલી ના નાખી? તો કે ના, કે આજે તારે થેલી આખું અમદાવાદ ફરી હવે કે તું કાલ નાખી દેજો. એટલે આવું છે. આમને કેવું ખબર ને, શેઠની શિખામણ ઝાંપા સુધી. અહીંથી ઝાંપાથી બહાર નીકળે ને એટલે ભૂલા આવી કન્ડિશન છે. એટલે તને એવું થાય કે હા જો કે ભાઈકાબેન કે છે પિયુષભાઈ તો કર્યા જ કરે છે. પણ એક વાત સારી છે, કદી ના નહીં પાડતા. હા હા કરે એટલે આપણે ખુશ, એ ખુશ. આવી ગયા? દૂધ લાયા? જોયું? ભૂલી ગયા. આપણને ખબર હોય યાર, આટલી જિંદગી ના તારી.